અને હવે સમાચાર મોરબીથી, જ્યાં પીપળી ગામે રહીશો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સામે ફરિયાદ નોંધી લેવાઈ છે। 4 સોસાયટીના રહીશો સાથે ઠગાઈ આચરનાર 8 બિલ્ડર વિરુદ્ધ દાખલ થયો છે ગુનો। 4 સોસાયટીમાં 300 મકાનો બનાવી લોકોને સુવિધા ન આપી હોવાનો દાવો થઈ રહ્યો છે અને ઠગાઈ આચરવામાં આવી હતી। બિલ્ડર દ્વારા પાણી, લાઇટ, રોડ, ગટર, કોમન પ્લોટનું વચન આપવામાં આવ્યું હતું। બિલ્ડર્સે વચન પૂર્ણ ન કરતા સ્થાનિકોએ રજૂઆતો પણ કરી હતી। અંતે 8 બિલ્ડર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પીપળી ગામના માનસધામ સોસાયટી 1 અને 2 તેમજ ગોકુલધામ અને ત્રિલોકધામ સોસાયટીમાં લગભગ 300 મકાનો બનાવી લોકોને વેચવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં ન આવી। સ્થાનિકો દ્વારા આ વિશે ગૃહમંત્રીને પણ રૂબરૂમાં રજૂઆત કરાઈ હતી। અંતે લોકોની રજૂઆતો બાદ બિલ્ડર મનીષ કાલરિયા, ચિંતન ગામી, મિહિરસિંહ જાડેજા, રાજદીપ ગામી, જગદીશ એરવાડિયા, અંકિત નેસડિયા, પ્રવીણ ગામી તેમજ કિશોર સેરસિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ભાસ્કર। ભાસ્કર, શું છે વધુ અપડેટ? જે ચોક્કસથી મોરબીમાં જે બિલ્ડરો છે તેના દ્વારા જે પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે તેમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં પીપળી ગામ નજીક આવેલી જે 4 જેટલી સોસાયટી છે તેમાં 300 જેટલા મકાનો આવેલા છે અને આ તમામ જે સોસાયટીના રહેવાસીઓ